કહેવાય છે કે ભૂખ લાગે તો સૂકો રોટલો પણ મીઠો લાગે છે અને એ કહેવત સાચી જ છે કે રોજડા તુવેર ખાય નહીં, પણ ભૂખ લાગે તો તુવેર પણ ખાય છે. એ હું તમને બતાવું. જો એ આ આપણી તુવેરો અને રોજડાને ભૂખ લાગે તો તુવેરો પણ ખાય છે. જો આ તુવેરો કાઢેલી, બરાબર. એટલે ભૂખ લાગે તો તુવેર પણ ખાય છે કે રોજડાને કહાલી લાગે, પણ એવું કશું હોતું નથી. ભૂખ લાગે તો કહાલી પણ એ પણ તુવેર ખાય છે. અને આ રોજડે જો બગાડ કર્યો, રોજડા આવે છે અને તુવેરો પણ ખાય છે અને બગાડ પણ કર્યો છે, જે તમે તુવેરોમાં જોઈ શકો છો. અને જે આપણે આ ઊભા કર્યા ખેતરમાં 1 2 અને 3 ને 4 ને પડી ગયા છે, પણ એને તજિયા કહેવામાં આવે છે. અને તજિયા કરો તો શું છે કે થોડો ઘણો ફેર પડે. રોજડું આવતું અટકી જાય છે કે ખેતરમાં કોક ઊભું છે, એના હિસાબે આપણે આ તજિયા કરી દીધા છે. અને રોજડા અહીંયા આવે છે અને બગાડ કરે છે, બેસે છે અને થોડી તુવેરો પણ ખાય છે. એટલે રોજડાનું કાઢેલું સારું તો શું છે, રોજડાનું અમી આવે છે એના મોઢામાં, તો એ સારી તુવેરો પોગરે છે. જુઓ જે આ કાઢેલું રહ્યું રોજડાનું એ સારી એવી પોગરે છે. જો આ બધી પોગરી જાય છે, એટલે રોજડા ખાય તો એના મોઢામાં અમી આવે છે. તુવેરો એવી સારી પોગરે. જો આ બધી તુવેરો ખાઈ ગયા છે, પણ તુવેરો સારી એવી પોગરી જાય. અને કના ખેતરમાં રોજ પજવાડ કરે છે એ કોમેન્ટમાં જણાવજો. અને તુવેરો કેવી છે મિત્રો એ પણ કોમેન્ટમાં જણાવજો. જુઓ સરસ મજાની તુવેર છે. 1 મહિનો અને 5 દિવસ જેવું આજુબાજુ થયું છે. તમારે કેવડી તુવેર છે એ પણ કોમેન્ટમાં જણાવજો. અને રોજ હેરાન કરે છે કે ભૂંડ હેરાન કરે છે એ પણ કોમેન્ટમાં જરૂર જણાવજો. જય માતાજી, જય જવાન, જય કિસાન.